નવાડેરા ભૃગુ ભાસ્કરેશ્વર મંદિર ખાતે ઘી માંથી બનાવેલ પંચમુખી મહાદેવની પ્રતિમાનું લોકોમાં આકર્ષણ। ભરૂચ શહેર અને જિલ્લાના શિવમંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો। સવારથી જ શિવભક્તોનો મંદિરોમાં શિવજીના દર્શન માટે ધસારો જોવા મળ્યો હતો। શહેરના મંદિરોમાં ઠેર ઠેર ઘીના કમળ બનાવવામાં આવ્યા હતા। જીવ અને શિવના મિલનનું પર્વ એટલે મહાશિવરાત્રિ પર્વ। મહાશિવરાત્રિ પર્વે નવાડેરા દત્ત મંદિર ખાતે દર વર્ષની જેમ ઘી માંથી પંચમુખી મહાદેવની પ્રતિમા બનાવી મૂકવામાં આવી છે। ભરૂચ નવાડેરા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત દત્ત મંદિર ભૃગુ ભાસ્કરેશ્વર મહાદેવ મંદિર ખાતે ઘી માંથી બનાવેલ પંચમુખી મહાદેવજીની પ્રતિમાનો અદ્ભુત અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો છે, જેના દર્શન માટે શિવ ભક્તો ઉમટી પડ્યા હતા। નવાડેરા સ્થિત શ્રી ભૃગુ ભાસ્કરેશ્વર મહાદેવ પૌરાણિક સ્થાન ધરાવે છે। લગભગ છેલ્લા 100 વર્ષથી ઘીના કમળનો શણગાર કરવામાં આવે છે। ઘીના કમળની શરૂઆત ભરૂચમાં ભૃગુ ભાસ્કરેશ્વર મહાદેવથી થઈ એવું જાણવા મળેલ છે અને છેલ્લા 15 વર્ષથી શ્રી દત્તોપાસક પરિવાર ઘીના કમળનો શણગાર કરે છે। ચાલુ વર્ષે ભરૂચમાં પ્રથમવાર પંચમુખી મહાદેવની થીમ પર ઘીનું કમળ તૈયાર કરવામાં આવેલું છે અને સાંજે ભાંગની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે। હર હર મહાદેવ।